શ્રીમદ ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય 18 ભગવાન વરાહ અને દૈત્ય હિરણ્યાક્ષનું યુદ્ધ શ્લોક સંખ્યા 2 અર્થ અનુવાદ અને ભાવ શ્રીલ પ્રભુપાદ દ્વારા શ્રીલ પ્રભુપાદ કી જય. દદર્શ તત્રાભિજિતમ ધરાધરમ પ્રોન્નીયમાનાવનિમગ્રદ્રષ્ટયા મૃષંતમક્ષણા સ્વરુચરુણ શ્રિયા જહાસ ચાહો વનગચરો મૃગ. દદર્શ તેને જોયા, તત્ર ત્યાં, અભિજીતમ વિજયી, ધરાધરમ પૃથ્વીને ધારણ કરનાર, પ્રોન્નીયમાન ઊંચે રાખેલી, અવનીમ પૃથ્વીને, અગ્રદ્રષ્ટયા તેમની દાઢના શિખરે, મૃષંતમ હરી રહ્યા હતા, સ્વરુચ હિરણ્યાક્ષની કાંતિને, અક્ષણા તેમની આંખોથી, અરુણ આરક્ત, શ્રિયા તેજસ્વી, જહાસ તે હસ્યો, ચ અને અહો અરે, વન ગોચર જળસ્તરમાં રહેનારું, મૃગ પશુ. અનુવાદ: તેણે ત્યાં વરાહ અવતારના રૂપમાં રહેલા સર્વશક્તિ સંપન્ન પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને જોયા. તે તેમની દાઢોના અગ્રભાગે પૃથ્વીને ધારણ કરી રહ્યા હતા અને તેમની આરક્ત આંખોથી તેની કાંતિ હરી રહ્યા હતા. અસુર હસવા લાગ્યો, અરે આ તો જળસ્તર પશુ છે. ભાવાર્થ: અગાઉના એક અધ્યાયમાં વરાહ રૂપમાં ભગવાનના અવતાર વિશે ચર્ચા કરી છે. જ્યારે ભગવાન વરાહ પાણીમાં ડૂબેલી પૃથ્વીને તેમની દાઢો ઉપર ઉંચકી બહાર કાઢી રહ્યા હતા, ત્યારે મહાદૈત્ય હિરણ્યાક્ષ તેમને મળ્યો અને પશુ કહીને તેમને પડકાર કર્યો. અસુરો ભગવાનના અવતારને સમજી શકતા નથી. તેમના મત્સ્ય, કચ્છપ કે વરાહ અવતારોને અસુરો માત્ર મોટા પ્રાણીઓ તરીકે માને છે. મનુષ્યના રૂપમાં ભગવાન હોય તો પણ અસુરો તેમના શરીર વિશે ગેરસમજ કરે છે અને તેમના અવતારની હાંસી ઉડાવે છે. ચૈતન્ય સંપ્રદાયમાં નિત્યાનંદ પ્રભુના અવતરણ અંગે કેટલીક વખતે આસુરી ગેરસમજ કરવામાં આવે છે. નિત્યાનંદ પ્રભુનો દેહ દિવ્ય છે, પરંતુ આસુરી મનુષ્યો ભગવાનનો દેહ આપણા દેહની જેમ ભૌતિક હોવાનું માને છે. આવો જાનંતી મા મૂઢા, જે મનુષ્યમાં બુદ્ધિ નથી તેઓ ભગવાનના દિવ્ય સ્વરૂપને ભૌતિક કહીને તેની હાંસી ઉડાવે છે. ઓમ જ્ઞાનતિ મિરાંધ્યસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોવિષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદામયં દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાશ્ચ શ્રી રૂપમ સાગ્રજાતમ સ્વગણ રઘુનાથાની તમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દીવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સ્વગણ લલિતા શ્રી વિશાખાન્વિતાશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામ્ય હરિપ્રિયે. વાંછા કલ્પતૃભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. તો ભાગવતમ ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે. જેમ હું દર વખતે કહું છું તેમ કે સમય જે છે એ ખૂબ ઝડપથી પસાર થઈ રહ્યો છે. તો આપણે ખરેખર બહુ ગંભીર બનવાની જરૂર છે. આપણે લોકોની વચ્ચે પ્રચાર કરવા જઈએ છીએ, પણ આપણે ભક્તોએ બી ખૂબ ગંભીર બનવાની જરૂર છે. કારણ કે સમય બહુ સ્પીડમાં બહુ ઝડપથી પસાર થઈ રહ્યો છે. આજે આપણા સેન્ટર પર બી અહીંયા શ્રીમદ ભાગવતમનો ત્રીજો સ્કંદ ભાગ 1 પણ પતી ગયો અને આપણે 18મા અધ્યાય પર આવી ગયા. તો સમય બહુ ઝડપથી જઈ રહ્યો છે. ભક્તે ખાસ, સામાન્ય જનતા તો ચાલો ભૌતિકતામાં ડૂબી છે, પણ ભક્તે થોડુંક વધારે ગંભીર બનવું જોઈએ અને સમજવું જોઈએ કે સમય જઈ રહ્યો છે. મારે
વધુ પ્રબળતાથી ભક્તિ કરવી જોઈએ, એવું ભક્તે પણ વિચારવું જોઈએ. અહીંનો જે આગલો અધ્યાય હતો એમાં ચેપ્ટર હતું હિરણ્યાક્ષનો દિગ્વિજય. તો હું વિચારતો હતો કે હિરણ્યાક્ષનો વિજય તો થયો જ નથી, પણ છતાં દિગ્વિજય શા માટે ચેપ્ટરનું નામ આપવામાં આવ્યું? પણ પછી મેં જ્યારે એ અધ્યાય વાંચ્યો તો ખ્યાલ આવ્યો કે હિરણ્યાક્ષને પણ શાસ્ત્રમાં વર્ણન છે કે હિરણ્યાક્ષને પણ બ્રહ્મા દ્વારા વરદાન હતું. તો એ પણ પોતાને એમ સમજતો હતો કે મને કોઈ મારી જ નહીં શકશે એમ. અને એ પણ બધા દેવતાઓને, બ્રાહ્મણોને, ઋષિઓને બધાને હેરાન કરતો હતો. દિગ્વિજય. તો દિગ્વિજયનો અર્થ એવો છે કે એ ચારે દિશામાં વિજય મેળવતો હતો. જે જગ્યાએ જાય ચારે ચાર દિશાઓ, જેટલી દિશા, એ બધી દિશામાં એ વિજય પ્રાપ્ત કરીને આવતો હતો. અને એને એમ હતું કે મને કોઈ મારી જ નહીં શકશે. તો આ આસુરી પ્રવૃત્તિ છે, આ આસુરિક વિચાર છે કે મને ભગવાન જેવું કોઈ નથી ને મને કોઈ મારી નહીં શકે. આસુરી વિચાર છે આ. હું જ ભગવાન છું, અહમ ઈશ્વર અહમ ભોગી, અહમ બલવાન અહમ સુખી. હું જ ઈશ્વર છું ને હું જ ભગવાન છું. આવા કેટલા લોકો છે જે ભગવાનમાં માનતા નથી, પોતાને ભગવાન જ માને છે. હું જ ભગવાન છું એમ, હું જ કરું છું. તો આ આસુરિક વૃત્તિ છે આ. તો એ બધી દિશામાં વિજય પ્રાપ્ત કરીને આવે છે ને, એટલે એને દિગ્વિજય, હિરણ્યાક્ષનો દિગ્વિજય કહેવામાં આવ્યો. જે દિશામાં, બધી દિશાઓમાં દેવતાઓને, ઋષિઓને હેરાન કરે છે, અને આ રીતે એને કારણે દિગ્વિજય કહેવામાં આવ્યો. અને પછી છેલ્લે એ જોયું આપણે કે વરુણ દેવતા પાસે જાય છે. તો વરુણ દેવતા એને કીધું, એક ભક્ત જે હોય છે ને એ નમ્ર હોય છે. એને કહે છે કે જા તું, હું તો નહીં લડી શકું, પણ તું તારા લાયક છે ભગવાન વિષ્ણુ, તું એની સાથે લડવા જા. તો આ એક ભક્તનો સ્વભાવ છે. અને પછી હિરણ્યાક્ષ આવે છે અને અહીંયા જોઈ છે આ શ્લોકમાં, અને એ જોઈ છે કે તેને ત્યાં વરાહ અવતારના રૂપમાં રહેલા સર્વશક્તિ સંપન્ન પૂર્ણ પ્રથમ ભગવાનને જોયા. હવે એને ત્યાં જોઈ વરાહ અવતારમાં, એટલે અસુર લોકોને તેમ કે ભગવાન કઈ આવો કોઈ પશુનું શરીર થોડું ધારણ કરે, એટલે એને માની નહીં શક્યો કે ભગવાન હોય એમ. તેને એમ કે આ તો સામાન્ય કોઈ પશુ છે એમ. પણ એ જોઈ છે અસુર કે ભલે ભગવાન વરાહના સ્વરૂપમાં છે, પણ એના જે આગળ જે વરાહના જે બે દાંત છે, એ દાંત પર એમણે અગ્રભાગ પર પૃથ્વી ધારણ કરી છે. તો પણ એને મનમાં નથી થતું કે આવું કોઈ કોઈ પશુ કરી શકે. તો જ્યારે આપણી આસુરિક બુદ્ધિ થઈ જાય છે ને, ત્યારે આપણી બુદ્ધિ બિલકુલ કામ નથી કરતી. અહીંયા એ સ્પષ્ટ ખ્યાલ આવે છે કે શું આપણે ક્યારે એવું કોઈ વરાહ જોઈએ છે કે જે આવું અસામાન્ય કાર્ય કરતું હોય? તો હિરણ્યાક્ષ અહીંયા જોઈ છે કે દંતશૂળ પર આખી પૃથ્વી ધારણ કરી છે ને, તો પણ એને પશુ જ માને છે. તો આ આસુરી બુદ્ધિ છે આ. એને ખ્યાલ નથી આવતો કે ભાઈ આ વરાહ સ્વરૂપે ભગવાન છે એમ, નહીં તો કઈ રીતે પૃથ્વી ધારણ કરી શકે? તો આ જગતમાં આવા જ લોકો છે બધા. ભગવાનની અસંખ્ય લીલાઓ જોઈ છે ને, છતાં ભગવાનને માનતા નથી, ભગવાનનો ઉપવાસ કરે છે. તેમની અગ્રભાગે પૃથ્વીને ધારણ કરી હતા અને તેમની આરક્ત આંખોથી તેની કાંતિ હરી રહ્યા હતા. અસુર હસવા લાગ્યો, અરે આ તો જળસર પશુ છે. બોલો, આટલું અદ્ભુત કાર્ય સામે જોઈ રહ્યો છે, છતાં બી કે નહીં આ તો ખાલી પશુ જ છે એમ, સામાન્ય વરાહ છે. પણ લોકોને ખ્યાલ નથી કે ભગવાન એટલે શું. ભગવાન એટલે એવી પૂર્ણ વ્યક્તિ કે જે કોઈ પણ ઇન્દ્રિયોથી, કોઈ પણ શરીરથી કોઈ પણ કાર્ય કરી શકે, એટલે તો ભગવાન કહેવાય ને. ભગવાનને કોઈ કાર્ય કરવા માટે કોઈ બાધ નથી. ભગવાન કોઈ પણ શરીરથી કોઈ પણ કાર્ય કરી શકે. ભગવાન એટલે પૂર્ણ વ્યક્તિ. પણ જો આપણે એમ કહીએ કે એક વરાહ તરીકે જો ભગવાન કોઈ અસામાન્ય કાર્ય કરે, બરાબર, તો એને ભગવાન નહીં માની શકાય. તો એ અપૂર્ણ છે, ભગવાન અપૂર્ણ થઈ ગયા. પણ ભગવાન પૂર્ણ ક્યારે કહેવાય? કે એક કોઈ પણ શરીરથી કોઈ પણ કાર્ય કરી શકે, એને ભગવાન કહેવાય. ભગવાન માટે કોઈ આશ્ચર્યની વાત જ નથી કોઈ. જેમ આપણે જોઈએ છે કથામાં કે રોમ હર્ષણને બલરામ ભગવાન
ખાલી ઘાસના તણકલાથી એનું લોકો કાપી નાખે છે. તો ભગવાનની જે કાર્યો છે ને એ આપણી જે કંટ્રોલ શું કે ઇનકમ્પ્લીટ અપૂર્ણ ઇન્દ્રિયો છે ને એનાથી આપણે નહીં સમજી શકીએ. ભગવાનના કાર્યોને આપણે નહીં સમજી શકીએ. તો અહીંયા હિરણ્યક્ષ બી એવું વિચારે છે કે આખી પૃથ્વી ઉપાડી છે છતાં બી એમ જ માને છે કે આ તો સામાન્ય પશુ છે. મૂર્ખ લોકો છે, મૂર્ખ. ને આમાં મૂર્ખોની કમી નથી. આ દુનિયામાં બ્રહ્માંડમાં કોઈ કમી નથી આ મૂર્ખ લોકોની. ભગવાન આખું ક્લિયર બતાવે છે કે જો હું સામાન્ય વ્યક્તિ નથી, વરાળ સ્વરૂપમાં હોવા છતાં પણ હું સામાન્ય વરાળ નથી, છતાં પણ અહીંયા ભૂલ કરે છે. ને આવી જ ભૂલો અસંખ્ય જીવાત્માઓ કરી રહ્યા છે. ભગવાનને સમજી નથી રહ્યા. એ ભારતમાં પ્રભુપાદ લખે છે કે અગાઉના એક અધ્યાયમાં વરાહ રૂપમાં ભગવાનના અવતાર વિશે ચર્ચા કરી છે. જ્યારે ભગવાન વરાહ પાણીમાં ડૂબેલી પૃથ્વીને તેમની દાઢો પર ઉંચકી બહાર કાઢી રહ્યા હતા ત્યારે મહાદેવ હિરણ્યાક્ષ તેમને મળ્યો અને પશુ કહીને તેમને પડકાર કર્યો. એટલે સમજી નહીં શક્યો કે આ ભગવાન હશે, વિષ્ણુ હશે એમ. ને કીધું કે સારું મારી સાથે લડવા આવો. પણ જો એના મગજમાં વિચાર આવ્યો હોતે કે એક વરાહ ભલે સ્વરૂપ ભલે વરાહનું છે પણ પૃથ્વી ધારણ કરે એટલે આ કોઈ સામાન્ય પશુ નથી, જો એમ કરીને એને વિચાર કર્યો હતો ને તો એ સમજી શકતે કે ભગવાન હોઈ શકે. પણ કેમ નહીં સમજ્યો? કેમ કે આસુરિક વૃત્તિ, અસુર જે હોય ને એ ક્યારેય પણ આવું વિચારતા નથી. એ એમ સમજે છે કે મારી સિવાય કોઈ શક્તિશાળી છે જ નહીં. એટલે એમણે ભગવાનને ચેલેન્જ કરી કે તું મારી સાથે લડ, યુદ્ધ કર. અસુરો ભગવાનના અવતારોને સમજી શકતા નથી. તેથી તેમના મત્સ્ય, કચ્છપ કે વરાહ અવતારોને અસુરો માત્ર મોટા પ્રાણીઓ તરીકે માને છે. એટલે જે અસુરો હોય ને ભગવાનના અવતારોને નથી સમજતા. અને અત્યારના સમયમાં મોટા ભાગના લોકો આસુરિક પ્રવૃત્તિ ધરાવે છે. એટલે ભગવાનના કાર્યોને સમજી નથી શકતા. આ તો સત્યયુગની વાત છે. પણ જ્યારે ભગવાન દ્વાપરમાં પ્રગટ થયા ત્યારે પણ થોડાક જ ભગવાનના ભક્તો સિવાય કોઈ સમજી નહીં શકેલા કે આ કૃષ્ણ ભગવાન સાક્ષાત પૂર્ણ પ્રથમ પરમેશ્વર છે. જ્યારે દુર્યોધન ભગવાન પાસે ગયો અને અર્જુન ભગવાનના ચરણ પાસે બેઠો હતો. તો દુર્યોધનને ભગવાને કીધું કે ભાઈ અર્જુને મને પહેલા પ્રથમ જોયો એટલે અર્જુનને માંગવાની પહેલા એને મારી પાસે માંગવાનું. તો અર્જુન કહે છે મને ભગવાન તમે જોઈએ. અને દુર્યોધન શું કહે છે કે મને તમારી સેના જોઈએ. તો દુર્યોધનને એમ કે હું કૃષ્ણને લઈને શું કરી છે, એમ કે આ તો સામાન્ય વ્યક્તિ છે, ગોવાળિયો છે, એમ સમજતો હતો દુર્યોધન. તો આવું ચાલી રહ્યું છે. સામાન્ય લોકો જે આસુરી વૃત્તિવાળા છે એ ભગવાનને સમજી જ નથી શકતા. એટલે ભગવાન કે છે આવું જાણતી મા મોટા, મૂઢ લોકો મને સમજતા જ નથી. આવું જાણતી મા મોટા માનુષીમ તન આશ્રિતમ. હું જ્યારે મનુષ્ય રૂપમાં ઉતરું છું તો મૂઢ લોકો સમજતા જ નથી કે આ કોઈ સામાન્ય વ્યક્તિ જ છે એમ. તો આ જ ચાલી રહ્યું છે. લોકો મૂઢ છે, મૂઢ. આપણે 2-3 દિવસ પહેલા થોડું ક્યારેક અડધો કલાક ક્યારેક જોઈએ છે મોબાઈલ. તમે એક ક્લિપ જોઈ, તમે એક લેડીઝ જે છે એ સામેવાળા વ્યક્તિને જીસસ ક્રાઇસ્ટની વિશે ચર્ચા કરતા હતા. તો કે હું ઇઝ જીસસ ક્રાઇસ્ટ એમ કહીને પૂછતા હતા. જીસસ ક્રાઇસ્ટ ઇઝ ગોડ? તો પેલા કે નો. જીસસ ક્રાઇસ્ટ ઇઝ મેન? નો. ધેન હુ ઇઝ ગોડ? તો ભગવાન કોણ છે? તો પેલો કે જીસસ ક્રાઇસ્ટ ઇઝ સન ઓફ ગોડ. તો પેલી સ્ત્રી કે ધેન હુ ઇઝ ગોડ? તો પેલી સામેવાળી વ્યક્તિને બી ખબર નથી કે ભગવાન કોણ છે. તો ચર્ચા બેવની સામે ચાલે છે પણ કોઈ એ તર્ક પર નથી આવતું કે ભાઈ ગોડ એક વ્યક્તિ હોઈ શકે, ભગવાન એક વ્યક્તિ હોઈ શકે એવું લોકોને ખ્યાલ જ નથી. જેટલા બી સંપ્રદાયો છે એને ખ્યાલ જ નથી કે ભગવાનનું એક દિવ્ય સ્વરૂપ હોઈ શકે. એટલે લોકો છેલ્લે ક્યાં આવીને અટકી જાય કે ભગવાન ગોડ ઇઝ શેપલેસ, ભગવાન નિરાકાર છે. ત્યાં આવીને બધા અટકી જાય. ભગવાનનું કોઈ સ્વરૂપ નથી. કેમ? આસુરી વૃત્તિ. એ લોકોના મગજમાં આવી નથી શકતું કે ભગવાન પૂર્ણ વ્યક્તિ છે. એ કોઈ પણ સ્વરૂપ ધારણ કરી શકે. પશુનું, પક્ષીનું, મનુષ્યનું કોઈ પણ શરીર ધારણ કરી શકે. તો એ લોકોની ઇન્દ્રિયો ખાલી એટલું સમજાય કે ભગવાન નિરાકાર છે, બસ. ભગવાનનું કોઈ સ્વરૂપ નથી હોતું. પણ એટલે ભગવાન કહે છે કે જ્યારે હું મનુષ્ય રૂપે ઉતરું છું કોઈ સમજી નથી શકતું કે હું અવ્યયમ છું.
અને આ આસુરિક વૃત્તિ છે. તો આ આસુરિક વૃત્તિને કારણે એ લોકો ભગવાનને સમજી નથી શકતા. એવું જ અહીંયા હિરણ્યકશિપુનું બી થયું. જોઈ છે સાક્ષાત કે આગળ દંશતૂલ પર પૃથ્વી ધારણ કરી છે, તો પણ સામાન્ય પશુ માને છે. તો આવી આસુરિક વૃત્તિને કારણે એ ભગવાનને સમજી નહીં શક્યો અને ભગવાનને ચેલેન્જ કરે કે મારી સાથે લડો. જોકે ભગવાનની તો ઈચ્છા જ હતી, ભગવાન કોઈ સામાન્ય વ્યક્તિ સાથે લડવા નહીં માંગતા હતા. એટલે ભગવાને એવો આ બે સાથે લડવાનું નક્કી કર્યું અને એને એવો શક્તિશાળી બનાવ્યા કે મારી સાથે લડે એમ. તો આ બધી યોજનાને કોણ સમજી શકે? માત્ર ને માત્ર ભગવાનના ભક્તો સમજી શકે. નહીં તો તમે ભગવાનના ભક્તોના સંગમાં નહીં હો ને તો તમે આ બધી કાલ્પનિક કથા માની શકો તમે, અને તમે સમજી જ નહીં શકો કે ભગવાન કોણ છે. પણ આ જે શ્રીમદ ભગવદ્ કે ભાગવતમ કે જે ભગવાનના જે શાસ્ત્રો, સાહિત્યિક શાસ્ત્રો છે, એમાં સમજાવ્યું છે કે ભગવાન પૂર્ણ કેવી રીતે છે ને ભગવાન કેવી રીતે બધું જ કરી શકે, એ સમજાવ્યું છે આની અંદર. પણ લોકો આ ભક્તોના સંગમાં નહીં હોવાને કારણે ભગવાનને નથી સમજી શકતા અને વધુમાં વધુ એ લોકો બસ ત્યાંથી અટકી જાય છે કે ભગવાન નિરાકાર છે, ભગવાનનો કોઈ આકાર નથી. પણ ભગવાનનો સચ્ચિદાનંદ વિગ્રહ છે એ વિશે નથી જાણતા લોકો. અને શ્રીમદ ભગવદ્ ભાગવતમ અને ભગવાનના ભક્તો દ્વારા આપણે જાણી શકીએ છીએ કે ભગવાન આપણી જે પુરુષ છે, ભગવાન આપણો દિવ્ય દેહ છે. ભગવાનનો प्रभुपाद કહે છે ઘણી વાર લેક્ચરમાં कि भगवान हमारे जैसे व्यक्ति है और उसका शरीर दिव्य सच्चिदानंद दिख रहा है, उसका शरीर हमारे जैसा नाश नहीं होता कभी. तो घना लोग કહે ને કે ભગવાન તો મરી ગયા હતા જ્યારે લીલા કરતા હતા. તો લોકોને ખ્યાલ જ નથી કે ભગવાનનું ક્યારેય મૃત્યુ નથી થતું. પણ અધૂરું જાણે છે, અધૂરું જ્ઞાન હોવાને કારણે એ લોકો આવું વિચારે છે. પણ એ લોકોને ખ્યાલ નથી કે જ્યારે ભગવાનને લીલા કરી દ્રાપરિકમાં ત્યારે ભગવાને કેટલા મોટા મોટા અસુરોને માર્યા રમતા રમતા એકદમ. તો એ ભગવાનને ખાલી પગમાં બાણ વાગે તો થોડા ભગવાન મરી જાય. આટલી સામાન્ય બુદ્ધિ લોકો નથી. પણ ભગવાનની લીલા, એ ભગવાન લીલા સંકલી લેવાના હતા, એટલે ભગવાનનો એક લીલાનો એક ભાગ હતો. તો એ આપણે ક્યારે સમજી શકીએ કે જ્યારે શુદ્ધ ભક્તોના સંગમાં હોઈએ આપણે. તો નહીં તો આપણે બી કે નહીં આ તો કૃષ્ણ સામાન્ય વ્યક્તિ છે. કેટલા લોકો મિસગાઈડ થાય કે કૃષ્ણ ભગવાન નથી. જોકે કૃષ્ણને ભગવાન માનવા એ બહુ કોઈનું કાર્ય બી નથી, કોઈ એટલું સહેલું પણ નથી. આપણે જોઈ રહ્યા છીએ કેટલા હું તો ઘણી વાર અમુક એવા લોકો જોઉં છું કે જે બહુ ધુરંધર લાગે ધાર્મિક ક્ષેત્રે, પણ જ્યારે આપણે કૃષ્ણ વિશે વાત કરીએ છીએ તો એ લોકોમાં કોઈ કોન્ફિડન્સ નથી હોતો કે ભગવાન કૃષ્ણ ભગવાન છે એમ. એ લોકોમાં એટલો વિશ્વાસ જ નથી હોતો. ઘણા કહેવાતા સો કોલ ધાર્મિક વ્યક્તિમાં પણ એ લોકોમાં બી હિંમત નથી હોતી એટલી કે ભગવાનને કૃષ્ણને ભગવાન માને. તો આ બહુ અઘરું કાર્ય છે. બહુના જન્મના અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યંતે, કેટલા કરોડો અબજો વર્ષ ચાલે છે ને ત્યારે જ કોઈ સમજી શકે કે વાસુદેવ કૃષ્ણ જ ભગવાન છે એમ. એટલે આ એટલું ઇઝી કાર્ય બી નથી. પણ જે વ્યક્તિ ગુરુ શિષ્ય પરંપરામાં અને ભગવાનના ભક્તોના સંઘમાં આ સમજે છે ને તો એના માટે આ વસ્તુ બહુ સરળ થઈ જાય છે. અને જ્યારે તમને દુનિયાનું કોઈ પણ જ્ઞાન નથી, જ્યારે તમને વેદોનું કોઈ પણ જ્ઞાન નથી, તમારામાં કોઈ બી બુદ્ધિ નથી, પણ ફક્ત તમને જો એટલી ભક્તો દ્વારા ખ્યાલ આવી જાય ને કે કૃષ્ણ ભગવાન છે એટલે તમારું બધી ભક્તિનું બધું તમારું જે મેઇન કાર્ય છે એ પૂર્ણ થઈ જાય ત્યાં. પણ ભલે તમે ગમે એટલા વેદો વાંચી લીધા હોય, તમે ગમે એટલા વિદ્વાન હોવ, ગમે એટલા તમે તમારા ભલે દુનિયામાં તમારી ગમે એટલી કીર્તિ હોય, પણ જો તમે કૃષ્ણ ભગવાન છે નથી જાણતા ને તો એનો કોઈ જ મતલબ નથી. શાસ્ત્રનો સાર જ આ છે કે કૃષ્ણ ભગવાન છે. એ જ સાર છે શાસ્ત્રનો. કૃષ્ણ ભગવાન છે અને ભગવાનની શરણાગતિ લેવી, ભગવાનની ભક્તિ કરવી, કૃષ્ણ ભગવાનની ભક્તિ કરવી એ જ મૂળ વસ્તુ છે. જ્યાં સુધી આપણે એ નથી સમજી શકતા ને ત્યાં સુધી આપણી ભક્તિ ક્યારેય પૂર્ણ નથી થતી. અને એ રહસ્ય આપણને ભગવાન બતાવે છે, ભગવાનના ભક્તો બતાવે છે. તો ઘણા બધા સંપ્રદાયો છે, અપસંપ્રદાયો છે, એ ઘણી બધી વાતો કરે છે, પણ કૃષ્ણ ચરણમાં શરણાગતિ લેવી જોઈએ, કૃષ્ણની ભક્તિ કરવી જોઈએ, આવું નથી કોઈ સમજાઈ શકતું. તો પછી જ્યારે તમે આટલું બધું વાંચીને બીજો કૃષ્ણ ભગવાન છે નથી સમજી શકતા ને તો એ એક પ્રકારની આસુરી વૃત્તિ છે, આ આસુરી સ્વભાવ છે. તો એટલે આપણે બધા એટલા ભાગ્યશાળી છીએ
કે આપણે એક એવી પરંપરામાં છે કે જ્યાં આપણને બહુ ક્લિયર શુદ્ધ માર્ગદર્શન મળી રહ્યું છે, એકદમ ક્લિયર. ભગવાન કોણ છે, ભગવાનને આપણે જેને ભગવાન માને છે, શા માટે ભગવાન છે, કેવી રીતે ભગવાન છે. ભગવાન કહે છે કે ભાઈ મને તત્વથી જાણો, તો અહીંયા આપણને તત્વ સમજવામાં આવે છે કે તત્વ શું છે. તો આપણે બહુ ઘણા ભાગ્યશાળી છીએ કે આપણને ક્રમે ક્રમે આપણે ભગવાનની જે ભગવાન કહે તે પૂર્ણ છે એ રોજ આપણે જાણી રહ્યા છીએ, રોજ જાણી રહ્યા છીએ કે કૃષ્ણ કહે તે પૂર્ણ છે. રોજ આપણને એક નવી નવી ભગવાનની લીલા, ભગવાનનો ઉપદેશ, ભગવાનના ભક્તોના ઉપદેશ, એનાથી આપણે જાણી શકીએ છીએ કે ભગવાન કૃષ્ણ કઈ રીતે પૂર્ણ છે. અને ભગવાન કહે છે કે જ્યારે બી અધર્મ વધે ને ત્યારે હું પ્રગટ થાઉં છું. તો ભગવાન પ્રગટ થાય જ છે, પણ અસુરોને નથી દેખાતા. ભગવાન કોઈને કોઈ કાર્યથી ભગવાન લાગે કે અહીંયા આસુરી વૃત્તિ વધી છે તો ભગવાન આપણે નથી કંઈ કરવું પડતું, ભગવાન એનું કાર્ય કરી રહ્યા છે, પણ અસુરો લોકોને ખ્યાલ નથી આવતો. તો અહીંયા પણ હિરણ્યાક્ષ એમ સમજે છે કે ભાઈ આ એક સામાન્ય પશુ છે, વરાહ એટલે સામાન્ય પશુ છે, એટલે લડવા માટે તૈયાર થઈ જાય છે. આ તો અહીંયા આપણે આ જે ચેપ્ટર જે છે એમાં આપણે એમાં સમજી શકીએ કે ભગવાનની લીલા અનંત છે, અનંત લીલા છે. અને એ આ ભગવાનની જે લીલા કાર્યો એને સમજવાથી આપણે ભગવાનના ધામમાં જઈ શકીએ છીએ. જન્મ કર્મ છે દિવ્યમ એવમ, ભગવાનના જે કર્મો જે છે ને બહુ દિવ્ય છે. આ ખાલી સાંભળો માત્રથી, ખાલી ભગવાનની લીલા સાંભળો માત્રથી આપણે ભગવાનના ધામમાં જઈ શકીએ છીએ કે જ્યાં કોઈ જન્મ મૃત્યુ જરા વ્યાધિ નથી. અહીંયાના લોકનું તો આપણે અત્યારે લોકોને ખ્યાલ છે કે કેટલી સ્થિતિ ખરાબ છે, કેટલી ખરાબ સ્થિતિ છે. કોઈ વ્યક્તિ સુખી નથી, કોઈ વ્યક્તિને આનંદ નથી, પણ છતાં બી જે આનંદ છે ત્યાં લોકો જવાની કોશિશ પણ નથી કરતા. તો આપણે બધા ભાગ્યશાળી છીએ કે રોજ ભગવાનની એક દિવ્ય લીલા કથા સાંભળે છે અને જીવનને આપણે પૂર્ણ બનાવવા માટે આગળ વધી રહ્યા છીએ. હરે કૃષ્ણ. હા હા છે હરે કૃષ્ણ. હરે મુખ્ય પોઈન્ટ તમે બહુ સરસ કહ્યું, અને મુખ્ય પોઈન્ટ એ છે કે ભગવાન આવે છે એવું આપણે સ્વીકારવું પડે. અને જે બુદ્ધિશાળી વ્યક્તિ આ સ્વીકારે છે તે બધું કે એ વિચારે નહીં કે આ પશુ છે, એ વિચારે સાક્ષાત ભગવાન છે. જેમ બ્રહ્માજીના નસકોરામાંથી નીકળ્યા મહાદેવ ભગવાન, અને જ્યારે એમણે અવાજ કર્યો તો બ્રહ્માજી ખુશ થઈ ગયા કે આ તો આ ભગવાન જ છે. એટલે ભક્તો સમજી લે છે કે ભગવાન જ હોઈ શકે. વિશાળ પર્વતથી પણ મોટું રૂપ પૃથ્વીને ઉપાડવી એટલે હા, તો કેટલું વિશાળ રૂપ હોય. તો એ વરાહ વિશાળ રૂપ કેમ? કારણ કે ભગવાન હોય તો જ એવું વિશાળ રૂપ હોઈ શકે. એક વસ્તુ આપણે ગોવામાં કરતા હતા ડિસ્ટ્રીબ્યુશન, તો એક બારવાળો હતો, જોશી બ્રાહ્મણ હતો. તો મને કહે કે હું ક્રિશ્ચન બની ગયો છું. મેં કીધું કેમ, શું થયું? તો કે આ હિન્દુ ધર્મમાં જો નહીં કોઈ માણસ ભગવાનને હાથીનું ડોકું પહેરાવી દીધું, ભગવાનને હાથીનું ડોકું લગાવી દીધું. મેં કીધું ટેકનોલોજી બહુ જોરદાર છે, અત્યારે આપણે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ, બરાબર છે, તો હેડ ટ્રાન્સપ્લાન્ટ પણ થઈ શકે, એમાં કંઈ નથી. એ લોકો સ્વર્ગના લોકોનું મોટું હોય. પણ મેં કીધું તમે નહીં સમજી શકો. પછી મેં એની સાથે વધારે વાત નહીં કરી. મેં કીધું જીસસ એ અમારા ગુરુ છે, જીસસ સન ઓફ ગોડ છે, એમ કરીને વાત કરી. પણ એ લોકોની બુદ્ધિ નથી, એ લોકોનો ટાઈમપાસ. પેલા મારી સાથે ભક્ત હતા એ આપણા દધી હરતા પ્રભુ ચર્ચા કરતા. મેં કીધું ભાઈ જાઓ તો અમને કંઈ સમજ. તો બી 15 મિનિટ વાત કરી, મેં પોઝિટિવ વાત કરી કે યસ જીસસ ક્રાઇસ્ટ ભગવાનના પુત્ર છે, પણ ભગવાન કોણ છે સમજ બહુ જરૂરી છે. એટલે બધા લોકો સમજી નથી શકતા. આ એક બહુ એ છે કલિયુગના દુર્ભાગ્ય જીવનની દશા છે. અને ભક્તોની એ શું કે ભાગ્ય છે કે સમજી શકે કે ભગવાન અચિંત્ય શક્તિ ધરાવે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય, શ્રી પ્રભુપાદ કી જય.